અયોધ્યા પ્રસાદજી મહારાજના પિતાશ્રી રામપ્રતાપભાઈ અને માતાશ્રી સુવાસિનીબાઈ હતા. તેમનો જન્મ છપૈયા ગામમાં સંવત 1865માં જેઠ સુધી એકાદશીને દિવસે થયો હતો અને આચાર્ય પદે તેમને સંવત 1882ના રોજ કારતક સુદ એકાદશીના દિવસે આરૂઢ કર્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે આચાર્યની પાઘ પહેરાવીને તેમના ઉત્તરાધિકારી બનાવ્યા હતા. તે સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 18 વર્ષની હતી અને આ પદને તેઓએ 42 વર્ષ સુધી શોભાવ્યું હતું. એકવાર મહારાજ માનસી પૂજા કરતા હતા અને તેમને અચાનક જીવજંતુનો ડંખ લાગ્યો અને આ જીવજંતુ વીછી હતો. આમ તેમને અસહ્ય પીડા થતી હતી, પણ તેઓ તો પ્રભુના ધ્યાનમાં મશગુલ હતા, તેથી કાંઈ જ ખબર ન પડી. આવી અદ્ભુત તેમની આત્મનિષ્ઠા હતી. આમ તેમને અમદાવાદ મંદિરમાં હવેલીનું બાંધકામ પણ કરાવ્યું હતું અને તે ઉપરાંત છપૈયા, ડુંગરપુર, જેતલપુર, ઈડર, માંડવી, કચ્છ, સિદ્ધપુર વગેરે ઘણા બધા મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે. તેઓએ શ્રી કવિ ભુવાનંદ સ્વામી પાસેથી ઘનશ્યામ લીલામૃત ગ્રંથની રચના કરાવી હતી. મહારાજ શ્રી સંવત 1924માં ફાગણ સુદ આઠમના રોજ ધામમાં ગયા હતા. આમ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.